शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોતિષથી ત્રીજા ગણના ધાતુઓ કુલ 24 છે। મહાગા દાદા કે ભીરી ભ્રુ 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 શ્રુ ક્રુ હુહ્રુ બસ ધન જન ધીસ નીચે વિચે વિસતુર એમાંથી 6 શરૂઆતના આકારાંત ધાતુ, અંતિમ 2 5 6 ઘુ સંજ્ઞક ધાતુ ડુડાઈ અને ડુધાઈ જોઈ રહ્યા છે, એટલે કે છઠ્ઠો ધાતુ જોઈ રહ્યા છે, આકારાંત અંતિમ ધાતુ। ગઈકાલ સુધીમાં વર્તમાને લઠ પરસ્મય પદ આપણે પૂર્ણ કરેલ છે। બીજો લકાર આવી જઈએ લંગ લકાર, અનધ્યતને લંગ, આજે નહીં તેવો, યાની ગઈકાલ। પ્રત્યય પહેલા જાણી લઈશું પરસ્મય પદના। પ્રહલાદ। हाँ सर। लंग लकार ની અંદર પરસ્મય પદના ઔપદેશિક અવસ્થામાં પ્રત્યયો છે ટીપ્તસ્થી ટીપ્તસ્થ મીપસ્વાસ। સૌપ્રથમ પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન, બંનેમાં હલંત્યમ સૂત્રથી તનો લોપ થશે, પનો લોપ થશે। તસ્ય લોપ અદર્શનમ લોપ અને ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ બહુવચન અને ઉત્તમ પુરુષ એક વચન, આ ચારેય પ્રત્યયોમાં અનુક્રમે તસ્થસ્થ મીપામ તાંતમ તામહ એ સૂત્રથી તસ્થના સ્થાને તામ પ્રત્યય બનશે, હસ્તના સ્થાને તમ પ્રત્યય બનશે, થના સ્થાને ત પ્રત્યય બનશે અને મીપના સ્થાને અમ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચન જે પ્રત્યય છે એમાં તિજભ્ય સ વિધિભ્યશ્ચ એ સૂત્રથી જૂસ નો આદેશ થશે। જૂસની અંદર ચૂટું સૂત્રથી જ નો લોપ થશે, એટલે ઉસ રહેશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, એટલે સસ જુસો રૂપુથી ઋત્વ થશે। ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈતકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે। ત્યાર પછી ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન માં વસ અને મસ પ્રત્યય છે, એ બંનેમાં નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ થશે, એટલે વ અને મ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ એક વચન ત તામ ઉહુ સ તમ ત અમ વ મ એવા પ્રત્યયો બનશે। બરાબર છે। પ્રક્રિયા દરમિયાન લંગ લકાર હોવાના કારણે લોંગ લંગ રોંગ સ્વરુદાતઃ એ સૂત્રથી અટનો આગમ થશે અને ટીપ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકીતો સૂત્રથી એ આગમ આગળ બેસશે અને ટીપ ટીપ અને મીપ ત્રણેય જે છે ને એ હલાદી પીઠ છે, એટલે એમાં ઘુ સંજ્ઞક ધાતુ છે, એટલે કોઈ પરિવર્તન થશે નહીં। આમ તો ઈ અન્ય ગોહો લાગુ પડે, પણ ઘુ સંજ્ઞક ધાતુ છે એટલે એ સૂત્ર લાગુ નહીં પડે। અને એના સિવાય પ્રથમ પુરુષ બહુવચનમાં ઉ છે એટલે અજાદી અપીત છે। હા, એટલે બધામાં ના અભ્યાસ થયો રાત એ સૂત્ર લાગુ પડે। પછી તકાર અને થકાર હોવાના કારણે દધ ધાતુ છે, તા ધાતુ એટલે ગઈકાલનું સૂત્ર દદસ્થોભ્યચ્ચ
એ સૂત્ર લાગુ પડે. દધસ્તથોશ્ચ. હા, દધસ તથોચ્ચ. તકાર થકાર સકાર ધ્વ પરમાં હોય એની આગલું એકાચો બસો બસ છસંતસ્ય થો. ઓકે, તો તતામ ઉહુ. સર આ સૂત્ર જે છે દધસ તથોચ્ચ, એ સૂત્ર પિત્ત પ્રત્યયોમાં લાગુ નહીં પડે ને? આ પિત્તમાં જ લાગુ પડશે ને? હા, ઓકે. પિત્તમાં કોઈ પરિવર્તન નહીં. હા, મધ્યમ પુરુષ એકવચન સ જે છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચશે. તો તતામ ઉહુ સ તમત અમ વ મ આ આપણા પ્રત્યયો છે. અને લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ થશે, અડાગમ થશે. આપણી પાસે સૂચના છે. અહીંયા છે, શરૂઆતમાં મેં કહી હતું. દધા અરે દદા અને દધા આ આકારાંત અભ્યસ્ત ધાતુમાં નંબર 1 શું કે છે? હલાદી પિત્ત હોય કે અજાદી પિત્ત હોય, ટૂંકમાં પિત્ત હોય, ત્યારે કોઈ પરિવર્તન આવતું નથી. માત્ર જોડવાનું થાય છે, સંધિ કરવાની થાય છે. નંબર 2 અજાદી અપિત્ત હલાદી અપિત્ત પરમાં હોય ત્યારે સ્ના અભ્યસ્ત રાતથી આનો લોપ કરીએ છીએ. અને હવે થા માટે દધસ્તથોશ્ચ 8-2-38 તકારાદિ તથા થકારાદિ શકારે પરે પણ છે. આગલું સૂત્ર લેવા જઈએ ધ્વ પરે પણ છે. તો શું થાય છે? પરમાં હોય ત્યારે દનો ધ થઈ જાય છે, યાની બસ થઈ જાય છે. અરે ભસ થઈ જાય છે. બસનો ભસ થઈ જાય છે. જસ જસંતસ્ય જસ અંતમાં હોય ત્યારે. એ આખો ખ્યાલ ક્યારે આવે છે? આગલા સૂત્રને ધ્યાનમાં રાખીશું ત્યારે. કયું આગલું? એકાચો બસો ભસ છસંતસ્ય સ્થોહો, અને પછી આ જોડવાનું થાય દધસ તથોશ્ચ. ઓકે, નેક્સ્ટ વાળું પછી આવશે, લોટમાં આવશે. આગળ આવી છે. તો આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ડુ ધા અનુદાત્ત ય થાય જગદીશ લંગલકાર પરસ્મય પદ. હા. દોધાય માં યાની ઈદ સંજ્ઞા થતી હોવાથી સ્વરિત કરતા અભિપ્રાય ક્રિયાફલે એ સૂત્ર પ્રમાણે અહીંયા ધાતુ ઉભયપદી છે એમ જણાય છે. સૌ પ્રથમ પરસ્મય પદના રૂપ બનાવે, ત્યારબાદ આત્મનેય પદના રૂપ બનાવીશું. દોધાયમાં ય હલન છે, તો હલનચ્યામ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. દશ્ય લોપ દશનમ લોપ અને ડુ નું આદિની સુડવ સૂત્રથી વિસ્તરણ કરીશું. દશ્ય લોપ આદશનમ લોપ એટલે દા. જોહત્ય આદિભ્ય શ્લોહ સૂત્રથી સૌ પ્રથમ કલ્ચરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જોહત્ય આદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે ધા ધા. હસ્વ સૂત્રથી
પૂર્વ અભ્યાસમાં તત્વ કરીશું એટલે તથા અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં જત્વ કરીશું એટલે દધા. ત્યારબાદ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન પરસ્મય પદમાં મૂળ ઉપદેશી કવચ સમા પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું થશે લોપાદર્શનમ લોપા. અને તમારે ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલન સ પ્રત્યય બનશે. અહીંયા પીચ પ્રકારનો છે એટલે કોઈ સૂત્ર બીજું લાગુ પડશે નહીં. અંગ અને પ્રત્યયને જોડીશું અને લંગ લકાર છે તો લુંગ લંગ લુવાંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં અટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું થશે લોપ આદર્શનમ લોપ. અને આ ત્રીજ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતવ તકીતવ સૂત્ર પ્રમાણે તેને આદિમાં બેસાડીશું. અંગ અને પ્રત્યયને જોડતા સહ અદધાત એવું રૂપ બનશે. અને હલન છે એટલે જલામ જશો અંત્ય સૂત્રથી જત્વ કરીશું એટલે સ વર્ગનો ત્રીજો વર્ણ દ થશે એટલે સહ અદધાત. અને વા અવસ્થાને વિકલ્પે ફરીથી ચત્વ થશે એટલે ત થઈ જશે. એ રીતે રૂપ બનશે સહ અદધાત વિકલ્પે સહ અદધાત. તે ગઈકાલે ધારણ કરતો હતો અથવા પોષણ કરતો હતો. વચન ધાતુ છે ડુ ધા ન્ય જ્યોત્સના. હા સર. દુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો. ડુની આદિ તુડવથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો એટલે ધા ધાતુ. કર્તરી શબ્દ ઇત્યાદિ સ્મૃતિ સપનો લોક. સ્લવથી દીત્વ એટલે સાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ એટલે દધા. અભ્યાસે ચર્ચથી ધનો દ થશે એટલે દધા. પ્રત્યય છે તસ્તસ્તમિતામ તામ તમ તામથી તામ આદેશ થશે. હલાદી અપિત હોવાથી ના અભ્યાસ થયો રાતો સૂત્રથી અભ્યાસાંગમાં આકારનો લોપ થશે એટલે દધા. ચલન પછી આગળ લુઆંગ લંગ લુઆંગ સળુદાતથી અટનો આગમ થશે. અટમાં ટની હલત્ય સૂત્રથી સંજ્ઞા થશે લોકો દર્શનમ લોકો. આદ્યંત સૂત્રથી આગળ બેસશે અને પાછો દધસ્તોષ સૂત્રથી ડ નો ધ થશે. પછી ખરીચ સૂત્રથી અભ્યાસ અંગમાં ત આદેશ થશે. પછી એને જોડતા તૌ અતતામ. તે બે ગઈકાલે ધારણ કરતા હતા. તૌ અધત્તામ. બહુવચન ધાતુ છે લુ ધા ન્ય તું થાય કર્માભાઈ. હલંતમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડોનો લોપ થતા ધા અને કર્તરી શપ. જુહો ત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ધા ધા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી દ નો ધ એટલે દધા. મૂળ પ્રત્યય છે જી. ચીજભયસ્ત વિધિભય ચ સૂત્રથી જુષ. હા ઝેર થી જુષ. ચુટુ સૂત્રથી જનો લોપ તુષ રહેશે. ન વિભક્ત તુષ્મા એ સૂત્રથી સનોલોપ થશે નહીં અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સુધી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી
ઉનો લોપ એટલે હલંત્ર અને ખર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી વિસર્ગ એટલે ઉહુ. હવે અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્તંગ મરેલા આકારનો લોપ. લુઅંગ લંગ રુઅંગ ષડ ઉદ્દાત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ. આદ્યંત ટકિતવ એ સૂત્રથી અનુ આગળ. હવે જોડતા દદ્યુહુ તે દદ્યુહુ. ફરી ક્યાં ગયો આગલો? હા સાહેબ. તે અદદ્યુહુ. તે તે દ તો આખો રહેશે ને? અદદ્યુહુ. ફરી તે હા તે ધૂહુ. હા ઓકે સાહેબ. યુ ક્યાંથી લાવો છો? ઉહુ છે એટલે અદદ્યુહુ. હલન થઈ ગયો, એમાં ઉ નાખી દઈએ એટલે ધૂ થઈ ગયો અને વિસર્ગ છે અદધૂહુ. ઓકે સાહેબ. તે બધા ગઈકાલે ધારણ કરતા હતા. સર અહીંયા સર જૂથનો આદેશ કર્યો એથી અભ્યાસ વિધિભ્યાસ ક્યાં આવશે? હું એ જ કેવું છું. જે દિવસ કે આવશે અહીંયા જ થી શું લાગે? પણ જોશ લાગે. ઓકે બરાબર. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ ધા ય નંદની. હા સર. યંગમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું. માટે રહેશે દા. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું. માટે દાદા. રસ્વ સૂત્રથી દદા કરીશું અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધના જગ્યાએ દ કરીશું. માટે દદા. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સીમાં રહેલો ઈની ઇતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. માટે રહેશે સ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉ એ અનુનાસિક હોવાને કારણે ઉપદેશી અજનુનાસિક ઇતથી ઇતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. માટે દ દાહા અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. એમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદ્યંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું. માટે અદદાહા. તમ અદદાહા. તું ગઈકાલે ધારણ કરતો હતો. દ્વિવચન ધાતુ છે. ડુ ધા ય દુધાય ખેતર. હા સર. ઉધાયની અંદર ય અનુનાસિક હલંત્યમ સૂત્રથી જ કરણ કરશું અને દુ આડી રીતે ઉડવથી જ કરણ કરશું. રહેશે ધા. વિકરણ આવશે કર્તરી શપ. શપમાં જ્યોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ધા ધા. અશ્વથી પૂર્વ અભ્યાસમાં ધ કરીશું એટલે ધધા. એ પછી અભ્યાસ અર્થથી પૂર્વ અભ્યાસમાં ધનો દ કરીશું એટલે દધા. મૂળ પ્રત્યય છે આપણો થસ. તસ થસ તમી પામ તામ તન તામથી તમનો આદેશ કરીશું. હવે તો ખલાદી અપિત હોવાથી અભ્યાસ થયો રાતથી આકાર અભ્યાસની અંદર આકારનો લોપ કરીશું એટલે હલંત દધસ્તતો થી દનો ધ કરીશું ફરીથી
અને ધની જગ્યાએ ખરી ચ થી આપણે ધનો ત કરીશું, હલંત ત. હવે ત ની અંદર હલંત ત ની અંદર ત ભળી જશે એટલે ધત્તમ. લુંગ લંગ લુંગ સડું દાટ થી આટનું આગમ કરીશું. ત ની હલંત એમ કરણ કરશું રહેશે અ આદ્યંતો ટકીતોથી અ આગળ બેસશે. અધત્તમ. યુવામ અધત્તમ. તે બે ગઈકાલે ધારણ કરતા હતા. મ કાઢી લઈએ તો શું થઈ જાય? ધત્ત. હા, તો તે રૂપ બધા ગઈકાલે ધારણ કરતા હતા. અધત્ત કયું રૂપ બની જાય? બહુવચન. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે લુ ધા ય અતિ. હલંત્યમ સૂત્રથી યની એક સંજ્ઞા થશે અને આદિરી પુડવા સૂત્રથી નું એક સંજ્ઞા રહેશે, ધા રહેશે. કર્તરી સબ વિકરણ પ્રત્યે લાગશે અને જ્યોત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાધા થશે. પ્રસ્વ સૂત્રથી દધા થશે અને અભ્યાસી ચર્ચથી દધા થશે અને પ્રત્યય છે ખાસ. ખ અરે ખ ખની થશે અને પછી સ્નાભ્યસ્તયોરાતઃ સૂત્રથી ધનો હલંત થઈ જશે અને ફરી સૂત્ર લાગે તધસ્તથોશ્ચ થી દકારનો ધકાર. દનો થશે અને હવે ખરી ચ થી ધનો દ ત પાછળ ત પછી લંગ લુંગ શબ્દાત સૂત્રથી અટમાં આગમ થશે. યુયમ અધ અધત ત. તમે બધા ગઈકાલે ધારણ કરતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે લુ થા ય લુધાય પ્રહલાદ. દુધાય યની ઈત સંજ્ઞા થાય છે એટલે ઉભયપદી ધાતુ છે. સ્વરિત ઈત કર્તર અરિક્તાય ક્રિયાફલે. ત્યારબાદ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિ રીટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપો અદર્શનમ લોપો ધા. ત્યારબાદ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લુ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ધ ધા. ત્યારબાદ અભ્યાસી ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ધનો દ થશે એટલે દ ધા. ત્યારબાદ પ્રત્યય અનદંત અંગ બન્યું દ ધા. ઉત્તમ પુરુષ એક વચનની અંદર ઔપદેશિક અવસ્થામાં મીપ પ્રત્યય છે. તત્સમીપામ તાન તમ તામહ એ સૂત્રથી મીપના સ્થાને અમ આદેશ થશે અને અમ જે છે એ અજાદી ઈત છે એટલે કોઈ પરિવર્તન આવશે નહીં. કુસંજ્ઞક ધાતુ છે એટલા માટે એટલે સીધો સંયોગ થશે એટલે અમ જે છે એ ધામાં ભળશે એટલે દ ધામ. અને ત્યારબાદ અકહ સવર્ણ દીર્ઘ એ તો નહીં આવે ને સાહેબ, સીધું સંયોગ થશે ને. અહીંયા આ છે ને અહીંયા અ છે, બે મળે તો આ. હા, અકહ સવર્ણ દીર્ઘ થશે ને. ત્યારબાદ લુંગ લંગ લુંગ સ્વરુદાત સૂત્રથી અટનો આગમ થશે અને આદ્યંતો ટકીતો સૂત્રથી અ આગળ બેસશે અદધામ.
અદધામ, અહમ અદધામ, હું ગઈકાલે ધારણ કરતો હતો. હમ અમી પૂર્વ લાગશે કે અકસ્વર્ણ દીર્ઘ? હમ અમી પૂર્વ લાગશે કે અકસ્વર્ણ દીર્ઘ? જોડાય ત્યારે અસવર્ણે જોડાય ત્યારે. અચ્છા. હમ. અમી પૂર્વથી ખાલી અમ થાય એટલે પ્રત્યય બને, પણ અહીંયા તો ખાલી સીધો જ છે પ્રત્યય. તસ થસ થમી પામ તામ તમ તામાંથી આમ જ સીધો છે. ઓકે, દ્વિવચન થાતું છે ડુ થા ય. સુરેશ, અમી પૂર્વ પણ પરરૂપ તો એકરૂપ જ કરે છે. દુધાઈમાં યની હમ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિરે ટુડવ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ધા રહેશે. કર્તરી શબ્દ જુવત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધા થશે. રસ્વ સૂત્રથી દધા થશે. અભ્યાસે ચર સૂત્રથી દધા થશે. પ્રત્યય છે બસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. લુંગ લંગ લુંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને વ હોવાના કારણે હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે એટલે જોડી દેતા અદધ્વ દધ્વ આવામ અદધ્વ અમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. અદધ્વ અમે બે, હા બરોબર. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. વિના બહુવચન થાતું છે ડુ આ ય. હા સર, દુધા એ ધાતુ છે, એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને આદિરી ટુડવહ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે. એ ધા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા ધધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ધનો દ થતા દધા. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. મ એ હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અદધ્મ. વયમ અદધ્મ, અમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. થઈ ગયા રૂ સિદ્ધ લંગ લકાર અનધ્યત અને લંગ. પ્રથમ પુરુષ એક વચન સહ અદધાત વિકલ્પે અદધાત દ્વિવચન તૌ અધત્તામ બહુવચન તે અદધુઃ મધ્યમ પુરુષ એક વચન ત્વમ અદધાઃ દ્વિવચન યુવામ અધત્તમ બહુવચન યુયમ અધત્ત ઉત્તમ પુરુષ એક વચન અહમ અદધામ દ્વિવચન આવામ અદધ્વ બહુવચન વયમ અદધ્મ. જગદીશ. પ્રથમ પુરુષમાં સહ અદધાત વિકલ્પે અદધાત તૌ અદત્તામ
તે અદધુઃ. મધ્યમ પુરુષમાં ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. ઉત્તમ પુરુષમાં અહમ અદધામ આવામ અદદ્મ આવામ અદદ્વ વયમ અદદ્મ. સૂર્ય સહ અદધાત તૌ અદત્તામ તે અદદુઃ ત્વામ અદધાઃ યુયમ અદત્તમ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદધામ આવામ અદદ્વ વયમ અદદ્મ. જ્યોત્સના હા સર. સહ અદત્તાત તૌ અદત્તામ તે અદધ તે અદધુઃ ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદધાતા અદધામ આવામ અદદ્વ વયમ અદધ્મ. કર્માભાઈ શઃ અદધાત તૌ અદત્તામ તે અદધુઃ ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદધામ આવામ અદદ્વ વયમ અદદ્મ. નંદની હા સર. સહ અદત્તા તૌ અદત્તામ તે અદ્યુઃ ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદદ્ધામ આવામ અદદ્વ અને વયમ અદદ્મ. નંદની ફરીથી ધીમે રહીને સહ સહ અદધાત ફરી સહ અદધાત અદધાત દ આખો બોલો અદધાત. અદધાત પછી તૌ અદત્તામ અધત્તામ ત્યાં ધ આખો અધત્તામ બરાબર છે. હા હા સર. પછી તે અદદ્યુઃ હમ હમ હમ. ત્વમ લખ્યું છે? અદધાઃ એમાં શું લખ્યું છે? અદધુઃ એવું લખ્યું છે હા સર. કે બીજું કઈ લખ્યું છે? ના એ જ લખ્યું. અદધુઃ લખ્યું છે. ધ્યુઃ ધ્યુઃ કરો છો એટલા માટે. ના સર. ત્વમ અદધાઃ ત્યાં જુઓ હવે. નંદની આવું લખ્યું છે. દેખાય છે? હા સર. આવું લખ્યું છે. હા સર. અદધુઃ છે અદધ્યુઃ નહીં. અદધુઃ. અદધુઃ આગળ વધો. મધ્યમ પુરુષ ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદધામ આવામ અદદ્વ અને વયમ અદદ્મ. વિના હા સર. સહ અદધાત વિકલ્પે અદધાત તૌ અદત્તામ તે અદધુઃ ત્વમ અદધાઃ યુવામ અદત્તમ યુયમ અદત્ત. અહમ અદધામ આવામ અદદ્વ વયમ અદદ્મ. હેતલબેન હા સર. સહ અદત્તામ
અદત્તામ તૌ અધત્તામ તે અદધું ત્વમ અદદ્ધાહ યુવામ અદત્તમ સહ શું સહ સહ અદત્તાત હે અદધાત દધાત દધાત તૌ અદધાત હમ. તૌ અધત્તામ તે અદદુઃ ત્વમ અદદ્ધાહ યુવામ અદત્તમ यूयम अदत्त अहम अदत्तम आवाम अदध्व ફરીથી वयम अदध्म ત્વમ त्वम अदद्दाः ત્વમ અદધાહ अददाः દાખો બોલવાનો અદધાહ અજદો કર નાખો થઈ જશે ઠેકાણે અને અહમ त्वम अददाः અને अहम अदधाम અદધામ अदधाम आवाम अदध्व वयम अदध्म હતી સહ અદધાત સહ અદધાત તૌ અધત્તામ તે અદધુઃ થદુઃ પછી અધુહ ત્વમ અદધાહ યુવામ અધત્તમ યુયમ અધત્ત અહમ અદધામ આવામ અદત્વ વયમ અદધ્મ પ્રહલાદ સહ અદધાત તૌ અધત્તામ તે અદધુઃ ત્વમ અદધાહ યુવામ અધત્તમ યુયમ અધત્ત અહમ અદધામ આવામ અદધ્વ વયમ અદધ્મ હમ આમ તો બરાબર જ કર્યું છે પણ છતાં કોઈને ભૂલ રહી ગઈ હોય તો અષ્ટાધ્યાયી .com અહીંયા લખ્યું છે એ પ્રમાણે અને બોલવામાં અને જુદો કરી દો દ કે ધ આખો કરી દો અને પાછળ જ્યાં ત આવે છે ત્યાં ડબલ ત થાય છે ડબલ ત થાય છે બરાબર છે તો આ રીતે ઉચ્ચારણમાં બિલકુલ ધીમેથી જશો તો થઈ જશે બીજું તમારે બધાએ અભિહાસ વારંવાર નજીક રહીને અધ્યયન કરવું નિરુક્ત પ્રમાણે દરેક પદોના શબ્દોના નિર્વચનો હોય છે બરાબર છે કેવી રીતે એની વ્યુત્પત્તિ થાય છે તો અભ્યાસ આપણો અભ્યાસ જેને કહીએ અભી ચારે બાજુ અભી એની ચારે બાજુ આસ બેસીને અધ્યયન કરવું ગુરુની પાસે બેસીને અધ્યયન કરવું વગેરે વગેરે પણ તમારે અભ્યાસ કરવા માટે શું કરવાનું એક એક તમારે શિષ્ય ગોતી કાઢવાનો એક એક મળી રહે નહીં શિષ્ય તમને મળી રહે ને પણ યોગ્ય શિષ્ય ગોતવો બરાબર તો તમારો અભ્યાસ થઈ જશે ઓકે તો આગળ આવીએ ત્રીજો લકાર લોટ લકાર અંતે વાસી શિષ્યને શું કહીશું અંતે વાસી નજીકમાં રહીને અધ્યયન કરે તે લોટ ચ બરાબર છે વિધિલિંગ પહેલા આવે ને પછી લોટ ચ આવે સૂત્રની દ્રષ્ટિએ નામકરણમાં અને પ્રક્રિયામાં લોટ પહેલો આવે બરાબર વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ટ સંપ્રશ્ન પ્રાર્થનેશુ લિંગ આવું છે ને સૂત્ર અને પછી તરત જ
લોટ ચ આવે છે. લોટ ચની આગળવાળું સૂત્ર છે લિંગ. ઓકે. પ્રત્યયો પરસ્મય પદ લોટ લકાર વિના. હા સર. લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પોની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને એરુહ સૂત્રથી તીમાં રહેલા ઈપુ થશે એટલે તું બનશે. અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે એટલે તું અને તાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસમાં લોટો લંગવત લાગુ પડશે અને તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ બનશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પોની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે ને વિકલ્પે તુયો તાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત લાગુ પડશે અને તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થતા તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં લોટો લંગવત લાગુ પડશે અને તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને મેરનેહી સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસી પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં લોટો લંગવત લાગશે. નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થતા વ રહેશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આ વ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં લોટો લંગવત લાગશે અને નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ મ પ્રત્યય બનશે. આમ તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન. હા સર. પ્રક્રિયા દરમિયાન તું અને તાત છે તો ત્યાં સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે અને અભ્યાસે ચર્ચ સૂત્ર લાગુ પડશે અને દાદા ના દદસ તથોશ્ચ અને ખરીચ સૂત્ર એ લાગુ પડશે. અને પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ બહુવચન આ બધામાં પણ અભ્યાસે ચર્ચ દદસ તથોશ્ચ અને ખરીચ સૂત્ર લાગુ પડશે. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ હી છે તો હી પ્રત્યય પરમાં છે તો ક્વસો રેદ્ધાભ્યાસ જે લોપસ છે એ સૂત્ર લાગુ પડશે અને અભ્યાસનો લોપ થશે અને અંતમાં છે જે અભ્યસ્ત છે ત્યાં એ કારનો આદેશ થશે એટલે ત્યાં દેહી પ્રત્યય બનશે. અને તાત્માસના અભ્યસ્તયો રાતઃ લાગુ પડશે. દદસ તથોશ્ચ ખરીચ એ સૂત્ર લાગુ પડશે અને વસ મસમાં પણ સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્ર લાગુ પડશે. ના સર, આની આવ અને આમો પ્રત્યયો છે તો ત્યાં સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્ર લાગુ પડશે અને અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી સંધિ સૂત્ર લાગુ પડશે ત્યાં. આની આવ આમ એ કેવા છે આડુતમસ્ય પિત્ત છે. હા તો સર ત્યાં સ્ના અભ્યસ્તયો રાતઃ નહીં લાગે. પેટ બની જાય છે એટલા માટે નહીં લાગે. હા પિત્ત છે પિત્ત છે. ઓકે. ત્યાં સીધું સંધિ થાય છે. પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે ડુ થા ય. જગદીશ. હા સર. સાહેબ દદસ તત્વ
મધ્યમ પુરુષ એક વચનમાં સમજાવજો ને, ધેહી થયું એ સૂત્ર બાકી છે ને. આવી ગયું. ઘસો રે ધાવ વ્યાસ અભ્યાસ છે. એ આવે એટલે પાછો કહું. અભ્યાસ નો લોપ થશે અને જે ધ રહેશે એને એકાર નો આદેશ કરશે અને હી પ્રત્યય જોઈન થશે એટલે તે હી બની જશે. સૂત્ર આગળ આવી ગયું છે ઓલરેડી દામાં. હા અહીંયા છે 6, 4, 119. ઘુ સંજ્ઞક ઘસોહો ઘુ અશોહો આવું છે. અસ ધાતુ. અસ આપણે બીજા ગણમાં છે ત્યાં લાગુ પડશે. ઘુ અશોહો એ અરે ઘસોહો પછી એત છે. એત એ થાય છે. ઘસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ. બરાબર છે. આ સૂત્ર છે. એનાથી શું થાય છે? અભ્યાસનો પૂર્વ અભ્યાસ લોપશ્ચ લોપ થાય છે. અને ઘુ સંજ્ઞક દા અને ધા આપણી પાસે બે ધાતુ છે. એમાં અંત જે છે એમાં એ આદેશ થઈ જશે. એ અને અભ્યાસનો લોપ થઈ જશે. એટલે ધારો કે ધ છે એને ધે થઈ જશે, એકલો જ રહેશે અને પાછળ હી પ્રત્યય લાગુ પડી જશે એટલે બની જાય ધેહી. અને બીજું તાત છે. તાત અપિત છે, હલાદી અપિત છે. ઓકે, એ આગલા પ્રમાણે ચાલશે. ખાલી અહીંયા દેહી ને ધેહી. તામાં દેહી આગળ. પેલા સાહેબ અસના આપણે રૂપો આવે છે ને, અસ્તિ અસ્તિ તહ એ આ રીતે બનતું હશે ને? શું થાય? અસના રૂપો આવે ને, અસ્મી પછી એથી તહ. હા, તહ થાય છે ને મધ્યમ પુરુષ વચ્ચે. હા, તહ અને સ્ત. એ અસ તો બીજા ગણમાં આવશે. એટલે એમાં અનો લોપ થતો લાગે. ઓકે, ત્યાં પાછા આને યાદ કરવું પડશે. આવશે ત્યારે. દોધાઈમાં યા ત્વરિત સંજ્ઞક છે અને ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદેશનમ લોપ અને આદિની પુડાવા સૂત્રથી ડુંગો વિસ્તરણ કરીશું એટલે દા. કર્તરી ચપથી ચપ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહત્ય આદિભ્ય શ્લોહ સૂત્રથી ચપનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે દાદા. તત્વ અસૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે દાદા. અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે દાદા. અને લોટ લકાર પ્રથમ પુરુષ પરસ્મય પદમાં મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પ હલંત છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને એરોહ સૂત્રથી શું કરીશું. અહીંયા વિકલ્પ વાળું પણ રૂપ બનાવી દઈએ તો તુહ્યો સાતંગ આથી અન્ય તરશ્યામ એક સાત પ્રત્યય લાગશે. સૌ પ્રથમ સહ અહીંયા પીત છે તો અંગ અને પ્રત્યય જોડીશું તો દધાતુ એવું અંગ બનશે. સહ દધાતુ. અને તાત છે એ અપિત છે તો સ્ના અભ્યાસ થયો રાત સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ કરીશું એટલે ધ થશે અને કરીચ સૂત્રથી તત્વ કરીશું એટલે ત થશે. અને હા એ કરી દધા તત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ધ કરીશું અને ત્યારબાદ કરીચ સૂત્રથી પરમા કર્વ પ્રત્યાનું વર્ણ હોવાથી તત્વ કરીશું એટલે ત થશે. અંગ અને પ્રત્યયને જોડતા દત્તાત અને અહીંયા દ હલન છે તો જલામ જશો અંત્ય સૂત્રથી જત્વ કરીશું એટલે દ થશે અને ફરીથી વિકલ્પે વા અવસાને સૂત્રથી સત્વ થઈ જશે એટલે ત થઈ જશે. તો આ રીતે ત્રણ રૂપ બનશે અહીંયા. સહ દધાતુ વિકલ્પે સહ દત્તાત વિકલ્પે
સહ દત્તાદ તે ધારણ કરો. વાવ શાને કરવા જઈએ તો પાછું ધ્યાન તો આપજો. હા કર્યું ને સર. હા, આવી જઈએ દ્વિવચન. થાતું છે દુ ધા ય. જ્યોત્સના. હા સર. દુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો. દુની આદિ તુડવથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો એટલે દા. કર્તરી શબ્દ ભૂત્યાદિ દિવસ દુથી સપનો લોપ. સ્લવથી રીતો એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ એટલે દદા. અભ્યાસે ચર્ચથી ધનો દ થશે એટલે દદા. પ્રત્યય છે તસ. લોટો લંગવતથી તસ તસ્ત પીપામ તામ તમ તામથી તામ આદેશ થશે. પછી લાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ રાત સૂત્રથી અભ્યાસ અંગમાં આકારનો લોપ થશે એટલે ધ હલન. પછી દધસ્તો સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ધ થશે એટલે ધ હલન થશે અને તામ. પછી ખરીચ સૂત્રથી અભ્યાસ અંગમાં ધનો ત થશે એટલે જોડતા ધત્તામ. સૌ ધત્તામ તે બે ધારણ કરો. બહુવચન. ધાતુ છે દુ ધા ય. નંદની. હા સર. યંગમાં યંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને ડુમાં આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું માટે રહેશે ધા. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા. રસ્વ સૂત્રથી દદા કરીશું અને અભ્યાસે ચર્ચ સૂત્રથી દદા કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જીમાં ઈ હોવાને કારણે અતિ કરીશું અને એરુ સૂત્રથી અતુ કરીશું અને એ અજાદી અપિત હોવાને કારણે શ્રા અભ્યસ્ત રાત સૂત્રથી દામાં રહેલો આનો લોપ કરીશું માટે હલંત અને હલંતમાં અ પડી જતા દધતું ત્વમ ના તે દધતું તે બધા ધારણ કરો. તે બધા ધારણ કરો. દુધાય મધ્યમ પુરુષ એક વચન. પ્રહલાદ. હા છે. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિ ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. દસ્ય લોપ અદર્શન લોપ. ધા. ત્યારબાદ કર્તરી શબ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ થશે એટલે ધા. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ધ ધા. અભ્યાસી ચર્ચ એ સૂત્રથી ધનો દ થશે એટલે દ ધા. ત્યારબાદ આવું અનદંત અંગ બનશે અને ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં સીપ છે તો પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શેર હિ પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હિ આદેશ થશે. ત્યારબાદ તુહિયો વિકલ્પે તુહિયો તાતંગ આશિષ અન્ય તરસ્યામ એ સૂત્રથી તાત પ્રત્યય બનશે. શેર પિચ્ચ એ સૂત્રથી અપિત અપિત થઈ જશે ને સાહેબ? હા અપિત છે. હા અપિત છે એટલે સ્ના અભ્યસ્ત થયો રાત એ સૂત્રથી અભ્યસ્ત ની અંદર અંગની અંદર રહેલો આકારનો લોપ થશે એટલે દ ધ. અને ત્યારબાદ સ્વરમાં ઈ છે એટલે ઘસો રેદ્વ અભ્યાસ લોપચ્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસ નો લોપ થશે.
એટલે ધ રહેશે આમાં અને એ આવે એ નો એ આવશે એટલે ધે એટલે થઈ ધેહી તે થશે. અને ધેહી ધેહી પ્રત્યય બનશે અને પાછળ તકાર છે એટલે દધસ્તથો વ્યચ એ સૂત્રથી દ ધા જે છે એનો ધ ધા થશે અભ્યાસમાં. એટલે અને અહીંયા ત્યારબાદ અભ્યાસ થયો રાત અહીંયા પણ લગાવીશું. હા સ્ના અભ્યાસ થયો અને ત્યારબાદ ખરી ચ અને અહીંયા તદસ્તથો ધ અહીંયા થશે ને. થશે. હા કરી દીધો છે. હા અને તાત પ્રત્યય લાગશે એટલે ધ તાત ધત્તાત અને કલામ જશો અંતે એ તનો દ થશે અને વા અવસાનેથી ફરી પાછું તનો દનો ત થશે એટલે ત્વમ ધેહી ત્વમ ધત્તાત અને ત્વમ ધત્તાત દ તત્તાત એવા પ્રત્યય બનશે. તું ધારણ કર રૂપ રૂપ બનશે. પ્રત્યય તો બનાવી દીધા પણ રૂપ બનશે. રૂપ બનશે પદ બનશે. દ્વિવચન આતું છે. અહીંયા સર પૂર્વ અભ્યાસ નો લોપ કરવાનો છે તો અભ્યાસ એ ચલ કરવું પડશે. દ ધા કર્યું ને ત્યાં આ ધનો તો દ કરવો પડશે ને. બરાબર એના પછી કર્યું છે લોપ. ઓકે. ઓકે ક્રુધાય એટલે દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન પતિ દુધાય ધાતુ છે એમાં યનો હલંત્યમ સૂત્રથી લોપ થશે અને ઢૂનો આદિરી ટુડવ સૂત્રથી લોપ થશે. કર્તરી સપ જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી તપનો લોપ થશે એટલે થા રહેશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધાધા અને રસ્વ સૂત્રથી રસ્વ થતા ધધા અને અભ્યાસચર સૂત્રથી દધા થશે. પછી દધ તથોચ સૂત્રથી પ્રત્યય પહેલા લાવી દઈએ. પ્રત્યય થસ થસમાં તસ થસ તમીપામ તાન તમ તામહથી તમ થશે. હવે સ્ના અભ્યાસ થયો રાત સ્નાભ્યસ્તયો રાત સૂત્રથી આકારનો લોપ થતા હલંત થ રહેશે. તદસ્તથોથી સૂત્રથી ધનો ત થશે ને દનો ધ અને ખરીચ થી સૂત્રથી ધનો ત થશે. ધત્તમ બરાબર યુવામ ધત્તમ થત્તમ યુવામ થત્તમ યુવામ ધત્તમ તમે બે ધારણ કરો. મ કાઢી લઈએ તો થઈ જાય ધત્તમ બહુવચન. આવી જઈએ બહુવચનમાં ધાતુ છે દુધાય. સુરેશ દુધાયની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞ થશે. ડુની આદિરી ટુડવ સૂત્રથી ઇત્સંજ્ઞ થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુવત્યાદિભ્યઃ સ્લુ સૂત્ર સપનો લોપ થશે. હા શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાતા થશે. રસ્વ સૂત્રથી દધા થશે. અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા થશે અને પ્રત્યય છે
હા તસ તસ તમી પામ તાન તંતામાં સૂત્રથી ત થશે. સ્ના અભ્યસ્ત રાથો સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે એટલે ધ રહેશે. દધસ તથોચ્છ સૂત્રથી દ નો ધ થશે અને ખરીચ સૂત્રથી ધ નો ત થશે. જોડી દેતા દત્ત યુયમ દત્ત. મધ્યમ તમે બધા ધારણ કરો. જગદીશ બરાબર. મધ્યમ પુરુષમાં ના લેવું હોય દને અભ્યાસે ચર્ચ સીધું ઉડાડી દેવું હોય ઘટાડવું હોય તો થઈ શકશે થેહી, કારણ કે સીધો ધન જ ઉડાડવાનો છે. સર આમાં સ્નાભ્યસ્ત સાત હે, રાત એટલા લગાવી તો બી ચાલે ને સર? હે સ્નાભ્યસ્ત રાત એની પણ જરૂર નહીં. હા સીધું. ઓકે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ડુ ઠા ય પીના. હા સર. રુધાય ધાતુ છે માં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે ધા. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બ્યહ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા ધા. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થતા ધ ધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ધનો દ થતા દ ધા. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેદની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસી પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપિત પ્રત્યય છે. સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્ર નહીં લાગુ પડે અને અંગમાં આ છે અને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે એટલે બની જશે દધાની. અહમ દધાની, હું ધારણ કરું. બરાબર. દ્વિવચન ધાતુ છે ડુ ધા ય. સભ્યો ઓછા પડ્યા ને સુરેશ? હા સર. દુધાઈ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ડુની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા તથા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુવત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધા ધા થશે. રશ્વ સૂત્રથી દદા થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દધા થશે. પ્રત્યય છે મીપ. તસ તસ તમી પામ તાન તંતામાં સૂત્રથી દ્વિવચન આગળ થઈ ગયો મેં વશ ને મસ બે લઈ લઈએ. હા બસ નિત્યમ ગીત સૂત્રથી નો લોપ થઈ જશે. પછી હા આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠ નો આગમ થશે. તનો તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા પ્રત્યય આમ બનશે. હા અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે પ્રત્યય પદ બની જશે દધાવ. દધાવ આવા દધાવ. અને વયમ અમે બધા ધારણ કરીએ. વયમ દધામ. અમે બે ધારણ કરીએ. અમે બે ધારણ કરીએ. અમે બધા ધારણ કરીએ. પ્રથમ પુરુષ એક વચન સહ દધાતુ ધત્તાત. દ્વિવચન તૌ ધત્તામ. બહુવચન તે દધતુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ધેહિ વિકલ્પે ધત્તાત. દ્વિવચન યુવામ ધત્તમ. બહુવચન યુયમ ધત્ત. ઉત્તમ પુરુષ એક વચન અહમ
दधानी द्विवचन आवाम दधाव बहुवचन वयम दधाम जगदीश સર અવાજ આવે છે? हाँ પ્રથમ પુરુષમાં સહ દધાતુ, વિકલ્પે સહ દધાત, વિકલ્પે સહ દધાત, તૌ દત્તામ, તે દદતુ. ઉત્તમ મધ્યમ પુરુષમાં ત્વમ દેહિ, વિકલ્પે દધાત, યુવામ દત્તમ, यूयम दत्त. उत्तम पुरुषમાં અહમ દદાની, આવામ દદાવ, વયમ દદામ. ज्योत्सना हाँ सर हम्म। सह दधातु विकल्पे दत्तात् तौ दत्तां ते ददतु त्वं देहि विकल्पे दत्तात् युवां दत्तं यूयं दत्त अहं ददामि आवां ददाव वयं ददाम. नंदनी हाँ सर सह दधातु विकल्पे दत्तात् तौ दत्ताम અને તે દદતુ ત્વમ દેહિ વિકલ્પે દત્તાत् યુવામ દત્તમ यूयं દત્ત અહમ દદાની આવામ દદાવ અને વયમ દદામ. मीना हाँ सर सह दधातु विकल्पे दत्तात् तौ दत्ताम ते दधतु त्वं देहि विकल्पे दत्तात् युवां दत्तं यूयं दत्त अहं दधानि आवां दधाव वयं दधाम. प्रहलाद सह दधातु विकल्पे दत्तात् तौ दत्तां ते दधतु त्वं देहि विकल्पे त्वं दत्तात् युवां दत्तं यूयं दत्त अहं दधानि आवां दधाव वयं दधाम. हेतल हाँ सर सह दधातु विकल्पे दत्तात् तौ दत्तां ते ददतु त्वं देहि विकल्पे दत्तात् युवां दत्तं यूयं दत्त अहं ददामि आवां ददाव वयं ददाम. सुरेश सह दधातु विकल्पे दत्तात् तौ दत्तां ते ददतु त्वं देहि विकल्पे दत्तात् युवां दत्तं यूयं दत्त अहं दधानि आवां दधाव वयं दधाम. पाटी સહ દધાતુ સહ દત્તાत् તૌ દત્તામ તે દધતુ ત્વમ દેહિ ત્વમ દત્તાत् યુવાં દત્તમ यूयं दत्त अहं दधानि आवां दधाव वयं दधाम. છે કોઈનો પ્રશ્ન? ધાતુમાં ક્યાંક ને ક્યાંક વિશેષતા રહેલી હોય છે, બધા સરખા બનતા નથી, બરાબર છે. નહીં તો પ્રત્યય પ્રમાણે સરખા કરવા જઈએ તો મેળ આવે નહીં. નેટ સ્લેટમાં આમાં જ ગોથા ખાઈ જાય. સરખા પ્રત્યય કરવા જઈએ. અચ્છા તો એક લકાર રહેશે આવતીકાલે અને પછી ધાતુ પણ બદલાઈ જશે, બરાબર છે. ઈકારાંત થઈ જશે, કી આવશે. કી પણ વૈદિક હશે. આત્મને પદના આવશે ને સાહેબ હજી? હા હા બરાબર. થામાં હજી બાકી છે.
ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીને મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી.